નમસ્કાર મિત્રો, તમને ગોઠણનો દુખાવો છે, કોઈ પણ કમરનો દુખાવો છે, અથવા તો નસ દબાયેલી છે, અથવા ગરદનનો દુખાવો છે, તો આજનો જે ઉપાય જે તમને હું કહેવા જઈ રહી છું તે ખાસ કરીને એક મોટો ઉપાય થવા જઈ રહ્યો છે. ઘરમાં રસોડામાં તમને આ વસ્તુ આરામથી મળી જશે. જે વસ્તુની હું તમને વાત કરવા જઈ રહી છું તે વસ્તુ નાની એવી છે અને 2 થી 3 દિવસમાં તમારા ઘરે આવી જશે. તે તમારું શું દુઃખ મટાડશે. તો કે ગોઠણનો દુખાવો હોય, ગરદનનો દુખાવો હોય, કમરનો દુખાવો હોય, તો એ વસ્તુને ગાયબ કોણ કરશે? તમારા શરીરને વસ્તુને જડમૂળમાંથી દૂર કરશે કોણ? તો કે આદુ. હા મિત્રો, આદુનો જે ઉપાય હું તમને કહેવા જઈ રહી છું તે સારામાં સારો અને ફક્ત 2 થી 3 રૂપિયામાં જ થઈ જશે. તમને જોઈ પણ શરીરમાં દુખાવા હોય તે ગાયબ થઈ જશે. તમે પહેલી વખત આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બન્યા રહે. મિત્રો, આજકાલના જેટલા પણ શરીરના દુખાવા છે તેના ઘણા બધા મને કોમેન્ટ આવતી હતી કે મેડમ મને શરીરમાં દુખે છે, હાથમાં દુખે છે, પગમાં દુખે છે. તો મિત્રો, આજે હું તમને એવો ઉપાય કહેવાની છું જેની કોઈ સીમા જ નથી. આજનો ઉપચાર જે તમે શીખી લેશો તો તમને ગેરંટીથી કોઈ પણ સાંધાનો, કમરનો, કોઈ પણ જાતનો હાડકાને લગતા કોઈ પણ પ્રોબ્લેમ હશે તે ગાયબ થઈ જશે, એટલે કે એકદમ મટી જશે. ઘણા લોકોની કોમેન્ટ તો એટલી પણ હતી કે મેડમ શરીરની અંદર જેટલા પણ મારા સાંધા છે એ બધાય જકડાઈ ગયા છે, તેમાં રાહત નથી મળતી. તો તમે ઘરેલું ઉપચાર હોય તો મને કહી દો, એટલે મને મારા દુખાવામાંથી રાહત મળે. એકને એક કોમેન્ટ હતી, જે ઘણી બધી કોમેન્ટ હતી જેની કોમેન્ટ સીમા નથી. એના માટે મારા વિડીયો બનાવવો પડ્યો છે, કારણ કે જે લોકોને સાંધાવા દુખાવા છે તેમની રાહત મેળવવા માટે એને પૂરો વિડીયો જોવો જોશે. જે આ પૂરો વિડીયો જોશે તેને ખબર પડી જશે કે તમારા ઉપાય છે એ 5 થી 6 જ મિનિટ સુધી કરજો, તમને 100% રાહત મળશે. મિત્રો, તમારે શું કરવાનું છે તો કે 2 થી 3 મિનિટમાં જ આ ઉપાય કરી નાખવાનો છે. તમારી પાસે મિક્સર છે તો તમારે મિક્સરની જરૂર પડશે, આદુની જરૂર પડશે. કેવી રીતના કરવાનું છે તમે આગળ જોતા રહો, કારણ કે જે લોકોને સાંધાના દુખાવા છે, અથવા તો ગોઠણની કોઈ પણ જગ્યાએ દુખાવા હોય, અથવા ગરદનનો કોઈ પણ જાતનો તમને પેન હોય, અથવા કમરની નીચેનો ભાગ દુખતો હોય, બેકનો દુખાવો હોય, હાડકા હોય, સાંધા હોય, ત્યાં બધાય દુખાવામાં તમને કાયમી રાહત મળી જશે. આ એક નાની એવી વસ્તુ છે જે તમને બધી અંદર દુઃખ ને બધું જ ખતમ કરી નાખશે. તમારા અંદર જેટલી પણ પ્રોબ્લેમ છે એ ખતમ કરી નાખશે. કારણ કે જે લોકોનું જેમ ઉંમર વધતી જાય તેમ તેના દુખાવાના કારણો પણ વધતા જાય છે, તેના દુખાવા વધે છે. મને લોકોની કોમેન્ટ હતી કે હું 40 વર્ષનો થઈ ગયો છું, મને દુખાવો વધતો જાય છે. 30 વર્ષનો થઈ ગયો છું, મારે દુખાવા વધતા જાય છે. અથવા કોઈ વ્યક્તિ અચાનક નીચે પડી ગયા છે અને તેને પણ દુખાવા થઈ શકે છે. અમુક માણસો જે મને એવી કોમેન્ટ કરે છે કે 55 વર્ષના લોકો જેના હાડકાં પૂરેપૂરા અંદરથી વીક થઈ ગયા છે, તો તેને પ્રોબ્લેમ થઈ શકે. તો આ ઉપચાર જો તમે કરશો તો તમને ફક્ત ને ફક્ત 5 કે 6 મિનિટનો જ ઉપચાર છે, અને તમે સસ્તામાં સસ્તો આ ઉપચાર ઘર બેઠા તમારે કરવાનો છે. કોઈ પણ દવાની જરૂર નથી, ક્રીમની જરૂર નથી, ટ્યુબની જરૂર નથી, કોઈ પણ બામની જરૂર નથી, કોઈ પણ વસ્તુને પરેશાન થવાની તમારે જરૂર નથી. તો મિત્રો, પહેલી વાર આવ્યા હોય તો હજુ કહું છું, વિડીયોને લાઈક કરી દો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ, લાવતા રહીએ. મિત્રો, કોઈ પણ પરેશાની વગર તમે આ ઉપાય કરી શકો છો. તમને આનો કોઈ પણ પ્રોબ્લેમ નહીં પડે. હવે મિત્રો, ખોટો આપણે ટાઈમ નથી બગાડતા, હું તમને આગળનો વિડીયો કહું, ધ્યાનથી સાંભળજો. ઘરેલું ઉપચાર છે, જો હું તમને વાત કહું તે લોકોને પણ સાંધાની પ્રોબ્લેમ છે તો એ ઠીક થઈ જશે.
તો મિત્રો અંત સુધી બન્યા રહો. સાંધાની અંદર જે પણ દુખાવા થાય છે એ કેવા દુખાવા હોય છે, અલગ પ્રકારના તમને દુખાવા થાય છે, તેનું મહત્વ, કારણ પહેલાં આપણે જાણી લેવું જોઈએ. તમને દુખાવો શેના લીધે થાય છે, શેના લીધે તમને પેઇન થાય છે, અથવા કોઈ સાંધાનો હોય, કોણીનો હોય, કોઈ પગનો દુખાવો હોય, પ્રોબ્લેમ હોય. હવે તેની વસ્તુ જે જવાબદાર કહેવાય છે, કહું તો તમને હાડકામાં શું હોય છે, તો કે વધારે પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. હવે કેલ્શિયમની જો તમને કમી આવી જાય ને, તો મિત્રો કેલ્શિયમની પ્રોબ્લેમ આવી જાય તો સૌથી પહેલું કારણ સાંધાના દુખાવાનું. બીજું કારણ કાર્ટિકેસ, એટલે કે તમને ગૂગલ કરી લેજો કાર્ટિકેસ કોને કહેવાય. તે ઘસાતું હોય, જે ઘૂંટણની વચ્ચે કાર્ટિલેજ કહેવામાં આવે છે. સાંધાની વચ્ચોવચ્ચ શું હોય છે, તો કે જાતનું કેપ્સ્યુલ જેવું હોય છે. એ કેપ્સ્યુલ તમને સાંધા, તમારો જે પગ છે એની વચ્ચે ગોળ વસ્તુ હોય છે, કેપ્સ્યુલ જેવું કામ કરે છે. હવે તેમાં શું થાય છે કે સાંધાના હાડકા ઉપર ભાગને, નીચેના ભાગને રક્ષણ આપે છે. જો તે ઓછું થઈ જાય અથવા તો ચિકાસ હોય તે ઘટી જાય, ચિકાસ જે પ્રોબ્લેમ છે ઓછી થઈ જાય, અથવા તો ચિકાસ બનતું બંધ થઈ જાય, તો આ કેપ્સ્યુલ બગડી કહેવાય. હવે કેપ્સ્યુલ જો બગડવા માંડે તો તમારા સાંધાના ઘસારા થવા યોગ્ય જ છે. તમારા સાંધાના ઘસારા એટલા ઘસારા થઈ જશે કે તેની કોઈ સીમા જ નથી. હવે સાંધાનો દુખાવો તેના લીધે જ થાય છે, જે કેપ્સ્યુલ છે તેની પ્રોબ્લેમ આવે એટલે સાંધાના ઘસારા થવા માંડે. સાંધાના ઘસારા થવા માંડે એટલે કેલ્શિયમ તમારે ઓછું થવા માંડે. અને કેલ્શિયમની કમી, આ 3 જવાબદારી મેં તમને વસ્તુ કીધી, તેના કારણે જ તમારા હાડકાના દુખાવા થાય છે. કારણ કે હાડકાના દુખાવામાં શું પ્રોબ્લેમ છે કે હાડકાના જે ગેપ હોય છે એ નાનો થતો જાય છે, ઓટોમેટિક ઓછો થતો જાય છે. તો તમને હાડકાના દુખાવા, નસોના દુખાવા, તે દર્દની કોઈ સીમા જ નથી. અથવા તો સૂતા હોય, પગ એકદમ ઢચકોડાઈ જાય, જ્યારે ખોલો ત્યારે દુખાવો મળે, કારણ કે ગ્રીસની કમી હોય તો જ તમને સાંધાના દુખાવા થાય. મોટામાં મોટું કારણ મેં તમને કહ્યું એમ 3 કારણ કહ્યા, પણ તમને ગ્રીસવાળી જે કારણ કીધું તે હેરાન કરી શકે. તો આગળ હું તમને જે ખાસ કહું કે ઇન્ફેક્શન, હવે તમને ઇન્ફેક્શન થઈ જાય છે, અમુક ભાગમાં દુખાવા થાય છે, તો ત્યાં ઇન્ફેક્શન એટલે કઈ જાતનું ઇન્ફેક્શન કહું તમને. હવે માનો કે તમે ચાલતા જાઓ છો, તમને લાગ્યું, ત્યાં તમને લાગી ગયું છે, ત્યાં શું થાય છે તો કે બ્લેક જેવું થઈ જાય છે, અથવા તો તેને આપણે શું કહીએ છીએ તો કે બ્લેક બ્લડ જમા થઈ જાય છે. હવે લોકોને સોજો આવી જાય છે, બચપનમાં પડી ગયા હોય, હાલમાં પડી ગયા છે. આ બધું જ કારણ કહું છું, તમારા સાંધાના અથવા તો હાડકાના દુખાવાના કારણે કહું છું, જેને વર્ષો થયા એકને એક જગ્યાએ દુખે છે. હવે બ્લડનું સર્ક્યુલેશન ના થાય, બ્લડ જમા થઈ જાય તો મોટું કારણ બની શકે છે. તમારા પગના દુખાવા થાય, અચાનક ઘરડા લોકો ડાયરેક્ટ પડી જાય, એ કદી પણ ચાલવામાં દુખાવો થાય, થોડોક ટાઈમ માટે તેનું બ્લડ સર્ક્યુલેશન ઘટી જાય છે, તો તેના કારણે પણ કરવું પડે છે, તેને ટ્યુબ લગાવવી પડે છે, બામ લગાવવું પડે છે. હા મિત્રો, થોડીક રાહત થઈ જશે. મિત્રો, જ્યાં સોજો છે, જ્યાં દુખાવો છે, તેનો અંત કદી પણ ટ્યુબ લગાવવાથી આવતો જ નથી. દુખાવો તમને થયા જ રાખશે. હવે અમુક માણસો જે પેનકિલરની દવા લેતા હોય છે, પેનકિલર ખાતા હોય છે, પેનકિલરનો કેટલો સંગ્રહ કરી લે છે, એના લીધે કિડની હોય છે તેના સ્ટોન બનવા લાગે છે, એનો દુખાવો થાય છે. મિત્રો, કોઈ પણ દવા દુનિયામાં હજુ સુધી માનો તાવની દવા પીઓ છો તો પેનકિલર એટલે કે દુખાવાની દવા પીઓ છો, એ 100% કદી રાહત કરતું નથી. જો તમને કોઈ પણ બીમારી હોય, તમે દવા લ્યો છો તો દવા છે એ 100% કદી કામ કરતી નથી. બસ એ દેવા વસ્તુને કંટ્રોલ કરે છે. મિત્રો, આ પોઈન્ટ નોંધ લેજો, શાંતિથી સાંભળજો. કોઈ પણ દવા, માનો કે તમે તાવની દવા પીધી છે તો તાવની દવા પીશો તો તાવને કંટ્રોલ કરશે, મટાડશે. તો અંદરનું શરીર છે મિત્રો, કોઈ પણ દવા 100% આપણને લાગુ પડતી નથી, ઉલટાના કોઈ પણ દવાના સાઈડ ઇફેક્ટ તમને લાગે છે. તો મિત્રો, હું તમને જે કહું છું, આયુર્વેદના જેટલા પણ નુસ્ખા છે તેના માટે હું તમને આખી ચેનલ, તમારે શું સ્ટુડિયો છે તેમાં આયુર્વેદિક નુસ્ખા કહેવામાં આવ્યા છે, આયુર્વેદિક નુસ્ખા તમને બતાવવામાં આવ્યા છે. તો વિડીયો હજી સુધી લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, કારણ કે કોઈ પણ જાતના પ્રોબ્લેમ હોય, શરીરના દુખાવા હોય, તેના વિશે હું વિડીયો બનાવવાની છું. તમને ડિટેલ્સમાં કહું છું. અમુક માણસની કમેન્ટ આવે છે કે મેડમ વિડીયો બહુ લાંબો છે, પણ મિત્રો, જેટલા પણ લોકોની કમેન્ટ આવે છે પહેલાં ધ્યાનથી સાંભળજો. હું પહેલાં પ્રોબ્લેમનું સોલ્યુશન કહું છું, પ્રોબ્લેમ કેમ ક્રિએટ થાય છે તે કહું છું, અને વિડીયો વાર લાગે તો મિત્રો તમારી સંપૂર્ણ જાણકારી દેવાનું કામ મારું છે.
એટલે કોઈ પણ કોમેન્ટ કરતા હોય તો એકવાર વિડીયો શાંતિથી જોઈ લેજો. ફાલતુ વસ્તુની અમે વાત કરતા નથી. હવે હું તમને કેલ્શિયમની વાત કહું તો પોઈન્ટ ઉપર આવીએ તો કેલ્શિયમની વાત કરું તો પરફેક્ટલી કેલ્શિયમ એ ઉમાની મળે તો દૂધમાંથી મળે. દૂધ શું કામ કરે મિત્રો? દૂધ હોય છે તે કેલ્શિયમથી ભરપૂર હોય છે. કેલ્શિયમનો સ્ત્રોત પનીર, દૂધ, ઘી તેમાંથી મળી આવે છે. ભરપૂર માત્રામાંથી મળી જાય છે. તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ નથી. કેલ્શિયમ તમારા હાડકાને મજબૂત કરે છે. તો સૌથી પહેલી વાત તમે ધ્યાનથી સાંભળો. કેલ્શિયમનો પ્રોબ્લેમ હોય તો તમારે દૂધ પીવાનું પહેલાં ચાલુ કરી દેવું પડશે. હવે કેમ કરવું પડશે તો અંદાજે હું તમને વાત કરું. જ્યારે પણ જોયું હશે કોઈ બાળક હોય, કોઈ પણ હજુ નાનું જ બાળક જન્મ્યું અથવા તો બોર્ન બેબી હોય, જ્યારે પણ તે ખાલી દૂધ પીવે છે તો કુદરતી રીતે એનું સાચી સ્નાયુ છે બનવા લાગે છે અને હાડકાં બનવા લાગે છે. તમે વિચાર કરો કે ખાલી એક દૂધની તાકાત તમે જાણી શકો છો તો પણ તમે કોઈ દિવસ પ્રોબ્લેમ નહીં થાય. મિત્રો ફક્ત ને ફક્ત માનું દૂધ પીને એનો એટલો વિકાસ થઈ જાય છે. તમે નાનું બાળક જોયું હશે 6 થી 7 મહિના 8 મહિના સુધી દૂધ પીતો હોય, હાડકાં એના વધવા લાગે છે, સ્નાયુ બનવા લાગે છે, બ્લડ છે બનવા, દૂધની તાકાત એટલી બધી છે. કુદરતી રીતે જોઈએ તો દૂધ આપણને એટલો પ્રોટીનનો સ્ત્રોત છે કે એની અંદર કેટલા બધા પ્રોટીન મળી આવે છે, ફાઈબર મળી આવે છે. મિત્રો એક વિચાર કરો કે એક નાનું બાળક તેને કેટલા ફાયદા થાય. વજન વધવા લાગે, જમતો બની જાય, હાડકાની અંદર સર્જન થઈ જાય. મિત્રો હું તમને વાત કરું, એક એક પોઈન્ટ ધ્યાનથી સાંભળજો તો તમારે બીજો વિડીયો કંઈ જોવાની જરૂર જ નહીં પડે. હવે હું તમને ડીપમાં વાત કરું, પોઈન્ટ સાંભળજો. જ્યારે પણ તમને ખબર પડી કે હું કહેવા માંગુ છું ઉપચાર એ રીતના તમારે કરવાનું છે. હવે તમારે શું કરવાનું છે? હળદર. હવે કહીશો કે હળદર એ શું કામ આવે? હળદરનો વિડીયો મેં મારા ચેનલમાં બનાવેલો જ છે, એકવાર જોઈ લેજો મિત્રો. હળદરના કેટલા ફાયદા છે. વિડીયોનું નામ છે હળદરના ચમત્કાર, હળદરવાળું પાણી. તો મિત્રો વિડીયો જોઈ તો પણ તમને આઈડિયા આવી જશે કે આ ઉપાય તરત જ તમારે છે કરવો જોઈએ. હળદર અને આદુ. હા મિત્રો, હળદર અને આદુ તમારે બંને વસ્તુ એવી છે, ફક્ત એટલા માટે જ બંને તો સાંધાની ઉપર જેટલી પણ સેમ સમાંતર રીતે અસર કરે છે. હળદર અને આદુ મિત્રો ધ્યાનથી સાંભળજો. જ્યાં વસ્તુનો ઉપયોગ કરવામાં આવશે બંને વસ્તુને તમારે એક રીતે જુઓ તો અગ્નિશીલ એટલે કે બળતરાની સાથે વિરોધી ગુણધર્મ ધરાવે છે, જે નાશક છે. ગુણધર્મ જે પેનકિલર જેવું કામ કરે છે. જે દવા પીવો છો, પેનકિલર શેની પીવો છો તો કે તમારા સ્નાયુમાં, શરીરમાં દુખે છે. મિત્રો આ બે વસ્તુ હોય છે, એની અંદર ગુણધર્મ હોય છે. હળદર અને આદુ એક જાતનું પેનકિલર જેવું કામ કરશે. મેડિકલમાં જાઓ, ડૉક્ટર કોઈ પણ દવા લખે, તમને પેટમાં બળતરા થાય એના લીધે ગોળી આપે. હવે કેવી ગોળી કહેવાય તો કે ઠંડકની ગોળી કહેવાય. જેવી ઝીણી ઝીણી નાની તાવની દવા લ્યો છો, દુખાવાની દવા લ્યો છો, પેનકિલરની દવા લ્યો છો તો ભેગી એસિડિટીની પણ દવા છે. ભાઈ સર તમને એસિડિટીની દવા લ્યો, સારું થઈ જશે. પેનકિલર લીધી, ભેગી એસિડિટીની દવા પણ તમારે હાલમાં દવા જાઓ છો તો લ્યો છો. તમને એસિડિટીની દવા આપશે કારણ કે તમને અંદર બળતરા ન થાય એટલે તમને દવા કામ કરે છે. તો મિત્રો જે દુખાવાને નાશક ગુણધર્મવાળી ગોળી હોય છે તમને લખાવે છે. જે દુખાવો થાય છે, સોજો થાય છે, તેને દૂર કોણ કરે છે તો કે આ ઘટાડે છે કોણ તો કે આ તમને જે દવા દઉં છું દુખાવા ઘટાડવાનું કાર્ય કરે છે આ વસ્તુ. મેં તમને બે કીધી મિત્રો, એ ખાસ કરીને વાત જાણજો, સાંભળજો, તે તમારા માટે ઉપયોગી છે. આ વિડીયોને અંત સુધી જો, ધ્યાનથી સાંભળો એટલે તમને ખબર પડી જશે કે સાંધાની અંદર મેં તમને કહ્યું જે ઘસારો થાય છે, જે પ્રોબ્લેમ છે કેના લીધે થાય છે. કેલ્શિયમનું રિપેરિંગ જરૂરી છે. કેલ્શિયમની અંદર હાડકાની અંદર જે ગ્રીસ છે, હું તમને હાડકાની વચ્ચે ગ્રીસ આવે છે એટલે એકદમ સારું કરાવી નાખશે, વધારી નાખશે. જે ગેપ વધ્યો છે મિત્રો, જેટલો ગેપ હશે દુખાવો ઓછો હશે, જેટલો ગેપ ઓછો હશે એટલે હાડકાથી ઘસારા થશે અને દુખાવો થશે. તો સાંધાને બહેતર બનાવવા માટે છેલ્લે સુધી તમને એક પરિણામ કહીશ, ધ્યાનથી સાંભળજો. સાંધાને તમારે મજબૂત કરવા જોશે. દુખાવો દૂર કરવા માટે તમારે શું કરવાનું છે મિત્રો? અર્થરાઇઝર સમસ્યાથી ઘણી બધી હોય છે, તેની પણ તમને કોમેન્ટ હતી. ક્યારેક એવું વિચાર્યું નહીં હોય કે સાંધાની અંદર કાર્ટિલેજ શા માટે ઓછું થાય છે? મિત્રો ગૂગલ કરી લેજો. એક પોઈન્ટ તમને કહું છું, ધ્યાનથી સાંભળજો જેથી કરીને તમારી ભૂલની ખબર પડે. તમે જે દવા લ્યો છો, જે નુસ્ખા હું તમને કહું છું એ ધ્યાનથી, કારણ કે કારણો અમુક અલગ અલગ હોય છે પણ તમને ખબર પડતી નથી.
મિત્રો, તમને ખબર જ નથી કે મારા દુખાવા મને મળતા નથી. આખી જિંદગી મેં ઉપચાર કર્યું. શું કરશો? ઉપચાર એકવાર કરવાના હોય મિત્રો, 2-3 વાર ના કરવાના. જીવનમાં જે પણ પ્રોબ્લેમ છે, ઘસારો છે, જેના લીધે થાય છે તે ધ્યાનથી સાંભળો. તમારે 2 મહત્વના કારણ હું તમને કહેવા જઈ રહી છું. તો વિડીયો જે છે તમારે ધ્યાનથી સાંભળવાનો છે. જે ઘસારા છે, દુખાવા છે, કેવી રીતના ઓછા કરશે. 90% માણસો છે જેના ગૂંઠણમાં પ્રોબ્લેમ છે. હવે એનો મેઇન પ્રોબ્લેમ શું છે? તો કે ચરબી છે. એ શરીરને વધતું અને એમાં ધ્યાન નથી દેવું. કારણ કે તમે જ્યારે ઊભા થાવ છો, પહેલાં તો તમારું શરીર જો તમે વ્યાયામ કરો, સવારે ઉઠી વિટામિન ડી લ્યો, તમે વ્યાયામ કરશો, કસરત કરશો, શરીરનો વજન, તમારો વજન ઘટાડો. પહેલી વસ્તુ કહું છું કે તમે વજન નહીં ઘટાડો ત્યાં સુધી દુખાવા થશે, કેપ્સ્યુલ બગડશે, હાડકાના ઘસારો થશે. સૌથી પહેલું કાર્ય તમારે કરવાનું છે, તમારે ચાલવાનું. તમે ચાલી ન શકતા હોય મિત્રો, તો ચાલવાનું કદી પણ આપણું શરીર ઓછું નથી થતું. હંમેશા એક્સરસાઇઝ, કસરત કરવાથી ચરબી ઓછી થાય છે. પહેલી વસ્તુ યાદ રાખજો, રાતે જમ્યા પછી તમારે ચાલવાનું નથી. તેની આડઅસર પણ થાય છે. તમારે ચાલીને જમીન પર આરામ કરવાનો છે. જમીનને પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવાની છે. ચરબીને ઘટાડવાનું પહેલું કામ તમારે એ જ કરવાનું છે. કારણ કે શરીરની અંદર ચરબી જે જામતી હોય છે મિત્રો, તેને પ્રોબ્લેમ થાય છે. તમે ગૂગલ કરી લેજો. ખાસ કરીને કોલેજિયન હોય છે, ખાસ કરીને અલગ પ્રકારનું પ્રોટીન હોય છે. કોલેજિયનનું કામ શું હોય છે? તો દુખાવો છે, કાર્ટિલેજ છે, તેમાં 80% ભાગ કોલેજિયનથી જ બને છે. જેમ જેમ તમારો ઉંમરો જે પ્રોબ્લેમ છે, ઉંમર વધવાના કારણે થાય છે. આ બધી જ પ્રોબ્લેમ જોવા મળે છે. આપણા શરીરમાં જે પણ કોલેજનનું પ્રમાણ ઓછું થવા લાગે અથવા તો તેમનું બનતું જ નથી અંદરથી, અથવા તો પૂરેપૂરું ઘટી જાય છે, એનું મૂળભૂત કારણ એના લીધે જ તમને સાંધા નબળા થાય છે, તેના દુખાવા તમને થાય છે. મિત્રો, માત્ર ઉંમરની વાત નથી થતી. સાંધાના દુખાવા અલગ અલગ કિસ્સામાં અલગ અલગ માણસો છે અને અલગ અલગ રીતે થાય છે. અમુક માણસોને ખોરાકના લીધે થાય છે, અમુક માણસોને વજનના લીધે થાય છે, અમુક માણસોને ખાણીપીણીના લીધે થાય છે. અમુક માણસો ગુટખા ખાય છે, તમાકુ, બીડી, સિગરેટ. મિત્રો, એ પણ તમારે બંધ કરવું જોશે. કારણ કે લાંબુ જીવન જીવવું હોય તો તમારે આ બધું જ છે એ કરવું જોશે. કસરત કરવી જોશે, ચરબી છે એને ઉગાડવી જોશે. કારણ કે આખા વજનનો લોટ કેની ઉપર આવે છે? તો ગોઠણ ઉપર આવે છે. તમારા શરીરમાં સારી રીતે કોલેજનનું પ્રમાણ એકદમ બુસ્ટ કરવું હોય તો હું તમને જે ઉપાય કહું છું એ તમારે કરવાનું જ છે. હવે કઈ કઈ વસ્તુ લેવાની છે ધ્યાનથી સાંભળજો. હવે તમારે શરીરમાં લીલા પાંદડાવાળા શાકભાજી જેટલા પણ ખાવો તેટલા પૂરતા પ્રમાણમાં ખાવાના જ છે. મેં તમને જે દુખાવો કીધો કોલેજનથી થાય છે, કોલેજન જો ઓછું થઈ જાય તો તમારો દુખાવો થાય છે. પહેલી વસ્તુ કે લીલા પાંદડાવાળા શાકભાજી તમારા સારા પ્રમાણમાં ખાવાના છે. એટલે કે અંદર કોલેજનનું પ્રમાણ વધે તો તમારા દુખાવો ઓટોમેટિકલી ઘટે. જો લોકોને ટમેટા, હા મિત્રો, ટમેટા ખાય છે તેને પણ બહુ ઉપયોગી વસ્તુ છે. તમારે ટમેટા ખાવા, બ્રોકલી ક્લીનિંગ ખાવાની છે. જે લોકો નોનવેજ ફૂડ ખાય છે, કોલેજનનો સ્ત્રોત અંદરથી કદી પણ બુસ્ટ બની જાય છે. જે લોકોને નોનવેજ નથી ખાતા તેને કોલેજનનો સ્ત્રોત હોય છે તે ઓછો હોય છે. તો મિત્રો, હંમેશા પાંદડાવાળા શાકભાજી ખાવા, તમારે રેગ્યુલર સેવન કરવાનું, જેમ બને તેમ કાચું ખાવાનું. પહેલે તો ચરબી ઓછી થશે. બીજી વસ્તુ, તમારી અંદર જે પ્રોબ્લેમ છે તમને પેન કિલર ખાવાની જરૂર નહીં મળે. ઓટોમેટિક કોલેજન બનવા લાગશે. પૂરતા પ્રમાણમાં માર્કેટમાં કોલેજનની સપ્લિમેન્ટ દવાઈ મળે છે. મને તમે ગૂગલમાં, એમેઝોનમાં તમે મંગાવી શકો છો. તમે વિટામિન પણ લઈ શકો છો. ક્યાં વિટામિનની કમી છે તમે રિપોર્ટ કરાવી ચેક કરો. તમારે ક્યાં વિટામિનની કમી છે. વિટામિન લ્યો, B12 લ્યો, ઓમેગા 3 લ્યો. હજી કોઈને ખબર નથી તો હવે ઓમેગા લેશો તો તમને કદી પણ સાંધાના દુખાવા નહીં થાય. સાંધાના દુખાવા ઘણી બધી રાહત મેળવવા માટે બધા પોઈન્ટ મેં તમને કહી દીધા છે. એક એક પોઈન્ટ ધ્યાનથી સમજો, એક એક પોઈન્ટ ધ્યાનથી કરો. તમને કદી પણ કોઈ જોઈન્ટ, કોઈ પણ દુખાવા માટેનો બીજો વિડીયો જોવાની જરૂર નહીં પડે, પોઈન્ટની ખબર નહીં પડે. હું તમને આગળ કહું, દુખાવા હોય, અમુક માણસો ઘરે બેઠા હોય, હાલતા નથી, ઓફિસમાં વર્ક કરતા હોય છે. અમુક માણસો સીડીઓ નથી ચડી શકતા, ડાયરેક્ટલી લિફ્ટમાં જાય છે. તો એને પણ આ બધું બંધ કરી દેવું જોઈએ. જેમ બને એમ કેલરી બંધ કરવાની છે. જો મિત્રો, અમુક માણસો કોમેન્ટ હતી કે મારા ઓફિસમાં બેઠા બેઠા સર મારા ગૂંઠણના દુખાવા છે, હાડકાના દુખાવા છે. તમે કેલરી બંધ કરી શકો છો. તમારે શું કરવાનું છે મિત્રો? બેઠા બેઠા પગને હલાવવાનું છે. પગ હલાવ્યા રાખવાનું છે. ધીમે ધીમે પગ હલાવ્યા રાખવાનું છે. ધીમે ધીમે તમને કદી પણ ડાયાબિટીસ નહીં થાય, કોઈ પણ દુખાવો નહીં થાય, તમારી ચરબી પણ ઓગળશે. અને તમે જ્યારે પણ અડધી કલાક પગ હલાવશો
તો તમે 10 કિમી હાલ્યા એટલી કેલરી બર્ન થશે. તો મિત્રો, પહેલાં તમને હું આદતો કહું છું, તમારે સુધારવાની છે, તમારા જીવનની અંદર લેવાની છે. હું તમને કોઈ મોટું તીર મારવાનું નથી કહેતી. ઘર બેઠા તમને ઉપાય કહું છું. શું ખાવાનું, શું નથી ખાવાનું એ તમારી ઉપર છે. નોનવેજ ખાતા હોય તો તમારે ઓછું કરી દેવાનું છે, કારણ કે નોનવેજ ખાવ તો એ ગરમ છે. ગરમ વસ્તુ પેટમાં નાખો એનાથી ગેસ થાય, પિત્તવાયુ થાય. પિત્તવાયુના કારણે શરીરમાં લોહીમાં ભળી જાય અને લોહીમાં ભળવાને કારણે તમારા હાડકાના દુખાવા વધે છે. હવે જે વસ્તુ કહું છું એ ધ્યાનથી સાંભળજો. તમારે કેવી રીતના ઉપચાર માટે શું જોશે? હવે દાલચીની, તજની અંદર બળતરા. હવે હું તમને તજની વાત કરું. તજની અંદર જે બળતરા વિરોધી ગુણધર્મો હોય છે, આપણા ઘરમાં તજ તો મળે જ છે. આપણા ઘરમાં તજ હોય જ, તમને ખબર નથી અંદરથી એનો શું ગુણધર્મ છે. એ 2 પ્રકારના હોય છે. દુખાવા તમને નથી થવા દેતી. તજ જે હોય છે એ વિરોધી ગુણધર્મ ધરાવે છે, અને તજના સેવનથી જે લોકોને સાંધાના દુખાવો છે, અથવા તેને ઝીણી ઝીણી વસ્તુનો દુખાવો થાય છે, અથવા થોડું પેઇન થાય છે, દુખાવામાં ઘણી બધી રાહત મળે છે. હા, તજ. હા મિત્રો, આગળનો ઉપચાર કહું. તમારે શું કરવાનું છે? કાળા મરીની અંદર પેનકિલર જેવા ગુણધર્મ છે. મિત્રો, લખવું હોય તો લખી લેજો ધ્યાનથી. તજ, કાળા મરી. હું તમને જે પોઈન્ટ કહું છું, તમારે તેને દુખાવાને પૂરું કરવાની તાકાત ધરાવે છે. જે લોકોને કમરના, ગરદનના દુખાવા છે, મિત્રો, તેને કાળા મરી સપોર્ટ કરશે. આ દુખાવા કદી પણ થવા નહીં દે, કારણ કે તેની અંદર નાશક ગુણધર્મ હોય છે. આનો રેગ્યુલરનો ઉપયોગ કરવાથી તમારા સાંધાના દુખાવા, ઘણા બધા દુખાવામાં તમને રાહત મળશે. ઘરેલું ઉપચાર તૈયાર કરો. સાવ સહેલું છે. તમારે શું કરવાનું છે? હવે તમને ઉપચાર કહું છું, ધ્યાનથી સાંભળજો. તમને પહેલાં કહ્યું કે શું કરવાનું, શું નથી કરવાનું. હવે ઉપચાર તમે નોટમાં લખવું હોય તો લખી લો. મિત્રો, તમારે શું કરવાનું છે? એક ગ્લાસમાં દૂધ લેવાનું છે. મિત્રો, ધ્યાનથી સાંભળજો. 1 ગ્લાસમાં તમારે દૂધ લેવાનું છે, બરાબર? તમારે ઉકાળી લેવાનું છે. ઉકાળી ગેસ ઉપર તમારે મૂકી દેવાનું છે. હવે હુંફાળું કરવાનું છે, થોડું થોડું ગરમ કરવાનું છે, જ્યાં સુધી શું કરવાનું છે? એમાં 1 ચમચી છીણેલો આદુ નાખવાનો છે, અડધી ચમચી હળદર નાખવાની છે, અને 1 તજ નાખવાનું છે. મિત્રો, ધ્યાનથી સાંભળજો. હું તમને ઉપાય કહ્યું એના માટે જ આ વિડીયો બનાવ્યો હતો. તમારે દૂધ લેવાનું છે, તેની અંદર ગરમ ગરમ ફેરું કરવાનું છે, 1 ચમચી છીણેલો આદુ નાખવાનું છે, 1 ચમચી હળદર નાખવાની છે, 1 ચમચી તજ નાખવાનું છે, જે તજનો પાવડર છે તે. મિત્રો, તજનો પાવડર જે તમે 5 ચમચી નાખો છો, એટલે કે આપણે કહીએ તો એની અંદર અડધી ચમચી થાય એટલું નાખી દેવાનું. સાથે એની અંદર તમારે 3-4 ગ્લાસમાં, જે ગ્લાસની અંદર તમને કીધું, કાળા મરી ખાંડી અને પાવડર સ્વરૂપે નાખવાનું છે. સાથે બધી જ વસ્તુ ઉકાળી નાખવાની છે. આ દૂધ સાથે ઉકાળી લેવાનું છે, ગરમ કરવાનું છે, જ્યાં સુધી દૂધમાં તમારું, એટલે કે 1 ગ્લાસ તમે મૂક્યો છે, અડધો ગ્લાસ ન થઈ જાય ત્યાં સુધી તેને બાળવાનું છે, એને બાળી નાખવાનું છે. ધ્યાનથી સાંભળજો. આ ઉપાય એકવાર કરશો તો 3 થી 4 દિવસમાં 100% તમને રાહત મળશે. તમારા બધા જ દુખાવા ગાયબ થઈ જશે. મિત્રો, એના પછી તમારે બીજા વાર શું લેવાનું છે? ગળણીથી એમાં ગાળી લેવાનું છે. 1 ટાઈમ તમે આને જરૂર પીવાનું છે. 3 ટાઈમમાંથી 1 ટાઈમ પીવાનું છે. સવારે પીવો તો સારામાં સારું, કારણ કે આ બધી ગરમ વસ્તુ જેવું તમે પેટમાં નાખશો એકદમ હીટ પકડશે, કારણ ગુણનાશક વસ્તુ છે. તમે જ્યારે પણ, હવે મિત્રો, અમુક માણસો કોમેન્ટ કરે છે, સર આ બધી ગરમ વસ્તુ છે, પછી એસિડિટી થાય. તો મિત્રો, એસિડિટી થાય તો તમે ઠંડુ વસ્તુ ખાઈ શકો છો. એટલે કે મેં તમને પહેલાં કીધું એમ, પાલકવાળી વસ્તુ ખાવ એ ઠંડી છે. ઠંડી વસ્તુ કોને કહેવાય? તમે ગૂગલ કરી લેજો. જેની પણ ફાઇબરવાળી વસ્તુ ખાવ છો, બધી વસ્તુ ઠંડી હોય છે. જો તમને કાંઈ તેવડ ના હોય, ના કરવાની હોય, તમારે પાલકવાળી વસ્તુ તો ખાવી જ જોઈએ. સબ્જી તો ખાવી જ જોઈએ. બીટ ખાવ, કાકડી ખાવ, ટમેટા ખાવ. અને મિત્રો, સવારે તમને એવું લાગે કે પેટમાં બહુ બળે છે, તો મિત્રો મધમાં પાણી નાખી હલાવી અને એ પી જાઓ. હવે અમુક માણસોને ડાયાબિટીસ હોય તો શું કરવાનું? તમે સબ્જી ખાઈ શકો છો, મોરી સબ્જી ખાઈ શકો છો. મિત્રો, તમને જે ઉપાય કહ્યા છે તેમાં તમારે એક સ્વાદ થોડુંક એવું લાગશે, જેને ડાયાબિટીસ નથી, ખાસ કરીને તેને ખાંડનો અથવા તો થોડોક મધ નાખીને ખાઈ શકે છે.
ખાંડ તેને જરાય નાખવાની નથી, મધ ના હોય તો સાકર પણ ચાલે. તમે આ બે વસ્તુ નાખી દેજો, તમને 100% રાહત થશે. અમુક માણસો છે, દર્દીઓ છે, જેટલા પણ મારા લોકોની કોમેન્ટ હતી, ડાયાબિટીસના ડૉક્ટર છે એને કીધું હતું કે મીઠું નથી ખાવાનું, ખાંડ નથી ખાવાની, કોઈ જાતની મીઠી વસ્તુ નાખવાની, ડાયરેક્ટલી પી લેવાનું છે અને પાલક સબ્જી એ બધું ગ્રહણ કરવાનું છે. મિત્રો તમે ના કરી શકો તો તમે ગૂગલ કરી લેજો, ફાઈબરવાળી વસ્તુ મારે ખાવાની છે. ફાઈબર કેમાં આવે છે? ફાઈબર આવશે અને કોઈ પણ વ્યક્તિ આ વસ્તુ ટ્રાય કરશે તો મિનિમમ 2 થી 3 લીટર એને પાણી પીવાનું છે. તો એને પાણી પીશે તો પણ તેને રાહત થશે મિત્રો. હા, તો ખાસ કરીને વિડીયો છે, લોકો જેટલા પણ દુખાવા છે તે ગાયબ થઈ જશે. ગોઠણ હોય, કોઈ પણ જાતના દુખાવ હોય તેમાં તમને 100% રાહત મળશે. છતાં પણ કોઈ પણ જાતનો પ્રશ્ન છે તો તમે અમને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, હું તમને એનો જરૂર આન્સર આપીશ. તો ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. કસરત કરતા રહો, હલનચલન કરતા રહો. તમે રાત્રે પણ તમારે એક્સરસાઇઝ કરતા રહેવાનું છે, વ્યાયામ કરતા રહેવાનું છે, વિટામિન ડી લેતા રહેવાનું છે અને જીવનમાં આગળ વધો. તમારે ચિંતા કોઈ પણ કરવાની જરૂર નથી. 1-2 વખત આ ઉપાય કરો, તમને 100% રિઝલ્ટ સારું મળશે. મિત્રો ફરી મળીશું એક નવા જ વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. રાધે રાધે.